અને મોટે ભાગે આપણે એવું બનતું હોય છે, આપણે એવું જોઈએ છીએ કે હું તમને એક બે એક્ઝામ્પલ આપીશ ને તમે સમજી જશો કે એમની અજ્ઞાનતા એમની માટે કેટલી બધી હાલાકી હતી અને આપણા માટે એ હાસ્ય હોઈ શકે છે. અમારે ઇન્ટર્નશીપમાં એવું થયેલું કે એક નવપરિણીત યુગલ આવેલું અને ફેમિલી પ્લાનિંગ માટે મતલબ કોન્ટ્રાસેપ્શન માટે શું કરવું, તો નક્કી કર્યું કે ભાઈ ઓસી પિલ્સ લેશું. એટલે બધું એમને સમજાયું કપલને કે આ રીતે લેવાની. આખું 1, 2, 3 એમાં દિવસો લખેલા હોય હવે તો કે 28 દિવસ છે, આ રીતે મિસ નહીં કરવાની, મિસ થાય તો શું કરવાનું, બધું સમજાયું. 14 દિવસ પછી એ કપલ પાછું આવ્યું અને બેન એકદમ કે સાહેબ આ તો પૂરી થઈ ગઈ. મેં કીધું 14 દિવસમાં કેવી રીતે પૂરી થઈ જાય? એમાં તો 28 હતા ને. મેં તો તમે રોજની 2 લેતા હતા? તો કે ના 1 જ લઉં છું. તો મેં કીધું બીજી? કે બીજી મારા પતિ લેતા હતા. પણ મેં કીધું આ તમારે એકલા જ લેવાની હોય? તો કે આમાં જો કમ્બાઇન્ડ લખ્યું છે, કમ્બાઇન્ડ ઓસી પિલ્સ, એટલે 2 જણે લેવાની હોય. એ પછી એને સમજાવવું પડે કે કમ્બાઇન્ડ એટલે ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન હોય, બંને સાથે ન લેવાનું હોય. એટલે એવો પ્રેમ એમ કે તું લે તો એક હું લઈશ. પણ આ કેવું છે, મેં બહુ પ્રયત્ન કર્યા કે હું મારી અંદર રહેલી કવિતાને જીવતી રાખું. અને ખાસ કરીને સર્જરીના દિવસોમાં તો ખાસ, કારણ કે મને ખબર હતી કે જેવો હું સર્જરી રેસિડેન્સીમાં પ્રવેશીશ, મારે કંઈક અલગ પ્રકારનું સાહિત્ય સાંભળવું પડશે. અને એ ન સાંભળો તો એ તાલીમ ન મળે ને, તાલીમ અધૂરી રહી ગઈ કહેવાય. તો મેં એક એવો નુસ્ખો અજમાવ્યો કે મને એમ થયું કે મને હવે પુસ્તકો વાંચવાનો સમય નહીં મળે, જે મારું બહુ પ્રિય કામ હતું. મને નવલકથા વાંચવાનું, વાર્તા વાંચવાનું, કવિતાઓ વાંચવાનું, એવું મને સમય નહીં મળે. તો મેં કવિતા સાથે સંપર્કમાં રહેવાનો એક જ રસ્તો મેં અપનાવ્યો કે મેં કીધું મેં મારી કોલર ટ્યુન હું કવિતા રાખું. એટલે એક કવિ મુકેશ જોશીની એક બહુ સુંદર કવિતા છે કે તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો? એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા આખી એ જિંદગી બળ્યા છો? તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો? તમે કોઈની આંખોમાં વીજના કડાકાથી ખુદમાં વરસાદ થતો જોયો? તમે કોઈના આભને મેઘધનુષ આપવા પોતાના સૂરજને ખોયા? તમે મંદિરની ભીંત ઉપર કોઈની જુદાઈમાં માથું મૂકીને રડ્યા છો? તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો? તો આ મારી કોલર ટ્યુન હતી ત્યારે, ફર્સ્ટ યર ઓફ સર્જરી રેસિડેન્સી. અને ત્યારે અમારે કેવું હતું કે અમારે ત્યારે હજી 2 જ યુનિટ હતા, એટલે એટલી બધી સીટ્સ નહોતી પીજીની, 2 જ યુનિટ હતા, એટલે 2 જ રેસિડેન્ટ ફર્સ્ટ યર અને 3 યુનિટ હોય. તો 3rd યુનિટની ઇમરજન્સી પણ તમારે કરવાની, એટલે એટલું બધું આમ હોચપોચ હોય, દોડાદોડી હોય. અને ત્યારે તો કેવું કે હવે તો પેરીફરી એટલી બધી ડેવલપ થઈ ગઈ છે, એટલે એટલી બધી માસ કેઝ્યુઅલ્ટીઝ ઓછી આવે છે. ત્યારે તો એક છકડો ઊંધો પડી જાય એટલે તમારી સવાર પડી ગઈ એમ. તો સ્ટેબ આવે કે હેડ ઇન્જરીઝ આવે, અને આપણે ઈયરમાં સ્ટીચ લેતા હોઈએ કે બ્લડ રિઝર્વ કરાવતા હોઈએ. અને સૌથી વધારે ટેન્શન આપણા સિનિયરનો હોય કે કારણ કે એને પેશન્ટ જલ્દી ઓટીમાં લેવું હોય કે જલ્દી આ લે તો પછી હું એને સ્ટાર્ટ કરું, એપીને ઇન્ફોર્મ કરવાનું હોય. હવે આટલા બધા ટેન્શનની વચ્ચે જ્યારે મારા સિનિયર્સ મને ફોન કરતા અને ત્યારે એ શું સાંભળતા? તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો? એટલે ફોન રિસીવ કરીએ એટલે સૌથી પહેલાં તો ગાળા સાંભળવી પડે કે સૌથી પહેલાં તું આ કોલર ટ્યુન બદલી નાખ. પણ મેં છેક સુધી ન બદલી, કારણ કે હું પણ મારા સિનિયરને પણ એવું લાગવું જોઈએ ને કે આ છોકરો પણ જિદ્દી છે, કાંઈક તો મારું ધાર્યું કરું ને. પણ પછી મને સમજાણું કે મારે કવિતા સાંભળવી હોય તો મારા સિનિયરની કોલર ટ્યુન બદલાવાની જરૂર હતી. એટલે મને ઘણા બધા પૂછતા હોય છે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન મેડિસિન એન્ડ લિટરેચર, કે અત્યારે હું બંને વિશ્વ અનુભવી રહ્યો છું. તો મને એક સમાનતા એવી લાગે છે કે જ્યાં સુધી પીડા નથી આવતી ને લોકો આપણી પાસે નથી આવતા. એ એમની લાચારી છે અને આપણી જવાબદારી છે. એટલે આ બંને ક્ષેત્રમાં હોય કે જે પરિવર્તન પ્રેરણાથી નથી આવતું એ પીડાથી આવે છે. પેઇન ઇઝ ધ બિગેસ્ટ સ્ટિમ્યુલસ. અને એટલે જ કે અત્યારે પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ અહીંયા બેઠા છે એ બહુ સારી રીતે સમજી શકશે કે જ્યાં સુધી
ટીયર્સ નથી આવતા ત્યાં સુધી ટ્રાન્સફોર્મેશન નથી આવતું. તો પરિવર્તન માટે આ પીડા બહુ જરૂરી છે. અને એક યુરોલોજિસ્ટ તરીકે હોય કે એક લેખક તરીકે મારા પુસ્તકો, મારા રીલ્સ, મારા વિડીયોઝ લોકો એટલા માટે જુએ છે કે સમથિંગ ઇઝ બોધરિંગ ધેમ. અને એ પીડામાંથી, અને બંને જણ, એ ડૉક્ટર હોય, કવિ હોય, લેખક હોય, એ એક શારીરિક પીડા દૂર કરે છે, એક માનસિક પીડા દૂર કરે છે. તો એક જણ પોતાની સ્કિલથી, પોતાના નોલેજથી, પોતાના જ્ઞાનથી, પોતાના કૌશલ્યથી, સર્જિકલ સ્કિલ્સથી એ પીડા દૂર કરે છે. જ્યારે બીજી વ્યક્તિ પોતાની કવિતાઓથી, પોતાની કથાથી, પોતાના શબ્દોથી, પોતાના સાહિત્યથી પીડા દૂર કરે છે. પણ એ બંનેને એ જોવાનો જે દૃષ્ટિકોણ છે એ અલગ છે. હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું કે હું એવું કહીશ કે જો તમારે માનવ શરીરને સાજું કરવું છે તો તમારે ડૉક્ટર બનવું પડશે. જો માનવ શરીરની સુંદરતા જોવી હશે તો કવિ બનવું પડશે. હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું કે આપણે ડિમ્પલનું એક્ઝામ્પલ લઈએ તો કવિ હિતેન આનંદપરે કેટલું સુંદર વાત લખી કે ગાલ પર ખંજનો હોતા હશે એ તમારા ટેરવાનો સ્પર્શ છે. કે અહીંયા થોડા ડિમ્પલ હોય, એ તો તમારા ટેરવાનો સ્પર્શ છે એટલે અહીંયા ડિમ્પલ પડ્યા. મુકુલ ચોકસી જે ડૉક્ટર છે, સાયકેટ્રિસ્ટ છે સુરતના, એમણે તો કેટલું સરસ લખ્યું કે પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો, સ્વપ્નમાં પડાય એવો કાયદો. પ્રેમ એટલે કે તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા 84 લાખ વાણોનો કાફલો. તો જેમાં મારા 84 લાખ જન્મ અવતાર ડૂબી જાય એવા ગાલના ખાડા. અને આપણે એનાટોમીમાં શું ભણીએ? Dimple is a defect between two heads of zygomaticus major. એટલે કવિ માટે જે સુંદરતા છે એ આપણા માટે એનોમલી છે. અને સદભાગ્યે એ લોકો ખાલી ગાલના ખંજનો વિશે વર્ણન કરીને છટકી જાય છે. આપણને એ ડિમ્પલ પછી પોસ્ટ એનલ ડિમ્પલ, સેક્રલ ડિમ્પલ એ દેખાય. કે આ સ્પાઇના બાયફિડા હશે ને કાં તો ટીથર્ડ કોટ સિન્ડ્રોમ હશે. એટલે અને મને છે ને બહુ ઓનેસ્ટલી કહું છું, મને મોટિવેશનલ સ્પીકર શબ્દ નથી ગમતો. કારણ કે મેં હમણાં જ કહ્યું કે જે પરિવર્તન પીડાથી આવે છે એ પ્રેરણાથી નથી આવતું. એટલે મને એટલું સમજાઈ ગયું છે કે મારી સામે રહેલા યુરિનરી રિટેન્શનના પેશન્ટને હું ગમે એટલું મોટિવેટ કરું, come on 50 ml, come on, you can do it, at least few drops. પણ એવું નથી થતું. મને ખબર છે કે મારે એને કેથેટરાઇઝ કરવું પડશે. તો મને એવું આ એક લેખકના કર્મમાં પણ એવું સમજાણું છે કે મોટિવેશનથી કોઈનામાં બદલાવ નથી આવતો. જ્યાં સુધી વ્યક્તિ પીડા અનુભવતી નથી, એમાંથી પસાર નથી થતી, ત્યારે એ બદલાય છે. તો એટલે અને આમાં કેવું હોય કે આપણે, હું એ વાત પછી કરું, હું પહેલાં મને એક વધારે હળવી વાત યાદ આવે છે કે આપણે ઘણા બધા એબ્રિવિએશન્સ યુઝ કરતા હોઈએ મેડિકલ પ્રેક્ટિસમાં. અને આની શરૂઆત ક્યારથી થઈ? તો અમારી એક સાયકેટ્રીમાં ટર્મ હતી અને અમારા પંચાલ સાહેબ, તમે ઓળખતા હો તો, ભાવનગરના પંચાલ સર એટલે વેરી વેરી રિસ્પેક્ટેડ નેમ અને બહુ સિનિયર, બહુ નોલેજેબલ. એટલા બધા નરમ વ્યક્તિ કે એ હસે પણ એવી રીતે કે જાણે હાસ્યને વાગી ન જાય એમ. તો મેં સરને ક્યારેય એમનો અવાજ, એટલો સૌમ્ય વ્યક્તિત્વ, એમનો અવાજ મેં ક્યારેય ઊંચો થતા નથી સાંભળ્યો. હવે હું સાહેબની બાજુમાં ઊભો હતો ત્યારે તો કેવો ઇન્ટર્નશીપમાં આપણને એમ હોય કે આપણે કંઈક નવું જાણી લઈએ એમ. તો એમણે એકવાર લખ્યું PHNC અને પછી બધું લખ્યું, આ બાજુ મેડિસિન લખી અને PHNC ઉપર આમ રાઉન્ડ કર્યું. એટલે હવે આટલા મોટા સાહેબને પૂછાય કેમ કે આપણું અજ્ઞાન પ્રદર્શિત થાય ને. એટલે મેં કીધું આ મારે જોવું પડશે. ત્યારે તો ગૂગલ હતું નહીં, એટલે મેં સાયકેટ્રીની બુકમાં બધે જોઈ લીધું કે આ PHNC છે શું એમ. પણ ક્યાંય જવાબ ન મળ્યો. મેં કીધું PTSD તો બરાબર છે, પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ, પણ આ PHNC શું છે? એટલે મેં 2-3 સિનિયર્સને પૂછ્યું તો એમને ખબર નહોતી. લાઇબ્રેરીમાં ગયો, લાઇબ્રેરીમાં સાયકેટ્રીના પુસ્તકો જોયા, ક્યાંય આ ટર્મ નહીં. એટલે મને નવાઈ લાગી. મેં કીધું આવું તો શું મિસ કરી રહ્યો છું. મેં કીધું હવે સરને પૂછી લઈએ. નેક્સ્ટ ટાઈમ જ્યારે પેશન્ટ આવ્યું, સાહેબે પાછું લખ્યું PHNC. એટલે મેં પૂછી લીધું, સર આ કયો ડિઝીઝ છે, કયો ડિસઓર્ડર છે?
મને કે ડિઝીઝ નથી, PHNC એટલે પેશન્ટ હેઝ નોટ કમ, રિલેટિવ આવ્યા છે.